છે ઈ ગોળો ખાઈ જાવ જો અમારા તો અહીંયા કેરી આવી ગઈ છે સુરતમાં બાકી ખુશીને રોટલી બનાવતા આવડે છે ખુશી આવડે ને તો આ ભાઈ ચાર બાકડા ઉપર સીડા છે જો ક્યાં બોલ रहे हो क्या बोलेंगे काम धंधा तेजी में है तेजी में है कि कम है कैसे चल रहा है काम तेजी में है बहुत तेजी में है काम इतना है कि હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં જશો તો આજે સવારે મતલબમાં 9 વાગે આપણું ગુડ મોર્નિંગ આજે થયું છે કારણ કે ભાઈ એડિટિંગ આપણું કાલ સાંજે કરવાનું હતું એ ઊંઘ આવી ગઈ એટલે કાંઈ એડિટિંગ કરાણું નહીં એટલે એ બધું એડિટિંગ અત્યારે કર્યું ને વિડીયો અપલોડ કર્યો અને પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે શૂટિંગની એટલે તો મિત્રો અત્યારે સવારનો નજારો કંઈક આવો છે તમે જોઈ શકો છો તો આવો ભાઈ કંઈક અત્યારનો નજારો છે અને આ ભાઈ જો અત્યારે ફૂલ મસ્તી ચડ્યા છે જો એલા સાયકલ ભાંગી જાય હે એક તો સીટ તો રહેવા નથી દીધી બાહુબલી હો ભાઈ અને ખુશી બેન અત્યારે જો અહીંયા શાંતિ કરે છે અત્યારમાં રોટલી બધી એને જ કરી પણ આમાં શું છે કે ગેસના બાટલા સાથે ન બતાવાય નકર પછી પાછું આમાં કંઈક કોપીરાઇટના ઇસ્યુ આવે એટલે આપણે એ રીતે નથી દેખાડતા બાકી ખુશીને રોટલી બનાવતા આવડે છે ખુશી આવડે ને કેટલી રોટલી બનાવી અત્યારે લાડ બધી એટલે આમ ગણતરી કેટલી હશે અંદાજે 30 ન હોય હવે હાંજ સુધીની આ બધાની રોટલી બનાવી છે ખુશીએ તો એવું છે ભાઈ અને અહીંયા જુઓ તમે ઘઉં સાફ થાય છે આ ઘઉં સાફ સફાઈ હાલે છે એટલે એમાં શું છે આ કાંકરા વધારે છે કેમ કે અત્યારે તાજા અમારા બનાવીને એને ઘઉં બનાવ્યા છે ને તો એમાંથી એને આપણે ઘઉં મંગાવ્યા છે એટલે એને થોડાક છે ને હા ભાઈ શું કે પેલા સાંભળી લો પછી કવાલો લાઈક શેર અને કમેન્ટ કરતા ભૂલતા નહીં બરોબર ભાઈ મારે કાંઈ કહેવાની જરૂર નથી તો એમાં એવું છે કે એને ઘઉં બનાવ્યા છે એટલે આપણે એની પાસેથી ઘઉં લઈ લીધા છે એટલે થોડા કાંકરા છે પણ બીજી વાર પાછા એને હલરમાં નાખ્યા એટલે હવે તો થોડા ઘણા ખરા સાફ થઈ ગયા હવે સુરતમાંથી જો આપણો વિડીયો કોઈ જોતા હોય ને જેને ઘઉં લેવા હોય તો આપણો સંપર્ક કરજો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મોબાઈલ નંબર નાખી દેવું તો એવું છે ભાઈ તો હાલો અત્યારે હજી નાસ્તો કરવાનો બાકી છે તો આપણે નાસ્તો કરી લઈએ ને પછી ફટાફટ આપણે કામે જવાનું છે અને નાસ્તામાં તો જો આખા દિન હોય આપણું આ કોબીનું ને બટેટાનું શાક છે અને આ છે ચા અને રોટલી ચા ને રોટલી તો આપણે ફરજિયાત રોજ ને રોજ હોય જ તે તો બનાવ્યો વિડીયોમાં અને આપણે જમી લઈ તમે પણ જમવા આવી જાઓ ફાઇનલી ગાય જો અત્યારમાં આપણા ઘર ઉપરથી બલૂમ નીકળી ગયું છે આ તમે જોઈ શકો છો બહુ ક્રિસ્ટલ ક્લિયર નહીં દેખાય કારણ કે આપણા ફોનનો કેમેરો પણ એટલો બધો સારો નથી પણ જેવો દેખાય એવું તમને દેખાડવાની કોશિશ કરું છું તમે જોઈ શકો છો તો ફાઇનલી ગાય આપણે જઈ કામે અત્યારે અને આ દળનું રસ્તામાં મૂકતું જવાનું છે આમાં દળનું છે ઘઉંનું હવે તમને જે બતાવવાની એ ઘઉં છે આ દળનું છે અને આપણે આ ભાઈબંધને હરદેવને હારે લેતો જવાનો છે આજ અને આ ભાઈ તો આપણે આવે જ છે રોજ ને આપણી ગાડી છે આ ગાડી લઈને હવે હમણાં જઈ કામે હાલો ત્યારે મળીએ બધા
આપણે ખાતે આવી ગયા છે ઈ. અને આપણે આ મશીન ગરમ થવા કરી દીધું છે. આમાં પાણી બદલાવી નાખ્યું છે. અને ખાતે આવ્યા તો આપણે ટેબલનું પાટિયાનું કાપડ બદલાવી નાખ્યું છે. એટલે એ અમારા માટે બહુ સારી વાત છે. અને આ આપણો મિત્ર છે, દોસ્ત. ક્યાં બોલ रहे हो? क्या बोलेंगे, काम धंधा तेजी में है। तेजी में है कि कम है? कैसे चल रहा है काम? तेजी में है, बहुत तेजी में है। काम इतना है कि वो कर ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે ખાવા જઈએ છીએ. અને માર્કેટમાં અત્યારે કેસર કેરી આવી ગઈ છે. તમે જોઈ શકો છો. આમ જો કાંઈ ન ઘટે હો. આમ મોઢામાં પાણી આવી જાય તો જ બકે. પણ એમાં શું છે ભાઈ, તમારે અહીંયા કેરી આવી છે કે નહીં જરાક કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા કેરી આવી ગઈ છે સુરતમાં. તમારે આવી હોય તો કોમેન્ટ કરો. હાલો ફાઇનલી ગયા છે હરદેવ હાટું ગોળો લાવ્યા છે. તે ગોળો ખાય છે. આમ જઈ ગોળો ખાઈ જો. આમ જો એનું મોઢું જો. હારે લાવ્યો છું. તમે જોઈ શકો છો. આ ભાઈ અત્યારે બાકડા ઉપર સીડ્યા છે. જો કેટલા છે. એવું છે ભાઈ બધું. તો આશા રાખું મિત્રો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય જય રામ રામ.